કીધું હતું ને કમુકતા પહેલા બહુ સારો સમય છે, એનું જ એક લાઈવ એક્ઝામ્પલ તમારી સામે લઈને આવ્યું છું. કેમ છો સર? યસ. ફૂલ ટાઈમ સર આપનું? ભૂપેન્દ્ર નંદન ઘરે. ઓકે. અને તમારી પ્રોપર્ટી કઈ પ્રીમાઇસીસમાં હતી? મારી ચાંદોડિયા ની અંદર તળાવની પાસે બ્રિજની નીચે છે ઓકે અને ગામની અંદર રોડ જાય ત્યાં છે. ઓકે. સ્કીમનું નામ શું હતું સર? મહાશક્તિ ફ્લેટ. મહાશક્તિ ફ્લેટ હતો. અને તમે અપ્રોક્સ કેટલા ટાઈમથી વેચવાનો ટ્રાય કરી રહ્યા હતા? હું 3 થી 4 વર્ષથી વેચવાનો ટ્રાય કરું છું. 3 થી 4 વર્ષથી. અને ક્લિયર ડિસ્કનો સંપર્ક સર તમને કેવી રીતે થયો? એ મારા છોકરા થ્રુ કોન્ટેક્ટ થયો. ઓકે એના કોઈ ફ્રેન્ડ છે, એના થ્રુ અભિષેકભાઈનો નંબર મળ્યો. બરાબર એટલે અભિષેકભાઈને મેં કોલ કર્યો હતો એટલે પછી એના થ્રુ મારો ક્લિયર થયું. બરાબર. અને સામે મને મકાન પણ એમણે અપાવડાવ્યું છે અને વેચાવડાવ્યું પણ એમણે જ છે. ઓકે એટલે તમે સામે લીધું પણ છે? લીધું પણ છે, હા. બરાબર છે. અને જે મારા બજેટમાં જતું હતું એ પ્રમાણે મારા બજેટમાં મળી જાય. ઓકે ઓકે. અને તમારે અપ્રોક્સ કેટલા ટાઈમમાં ડીલ થયેલી છે? લીધું પણ મેં સમજો ને 15-20 દિવસમાં મારું લેવા માટે બી ડીલ થઈ ગયું ઓકે. અને મેં વેચવા માટે આપ્યું એ પણ 15-20 દિવસમાં ડીલ થઈ ગયું. 20 દિવસમાં થઈ ગયો ને? બહુ સરસ. કેવો રહ્યો સર એક્સપિરિયન્સ? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. તમારી ટીમમાંથી મળવા આવ્યા તો તમને કંઈ ડાઉટ હશે કે એડવાન્સ પેમેન્ટ કેમ આપવું? ના, એડવાન્સ પેમેન્ટ તો ડાઉટ નહોતો, પણ કેવું છે કે ભાઈ આપ્યા પછી કામ થશે કે નહીં થાય એ મોટો પ્રશ્ન હતો. પણ દીપેન્દ્રભાઈ શ્યોરિટી આપી હતી કે થઈ જશે. અને તેના કરતાં બી વધારે ટ્રસ્ટ અભિષેકભાઈ હતો કે ભાઈ એ માણસે આપણને આટલો ટ્રસ્ટ કરીને અપાયું છે તો વેચાવડા બી આપશે. તેમણે શ્યોરિટી આપી હતી કે જતું રહેશે, ચિંતા ના કરો. કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ સરસ, બહુ એટલે બહુ સરસ રહ્યો છે. મારા અમુક સેલર્સ હોય છે કે જે લોકોને ડાઉટ હોય છે કે એડવાન્સ પૈસા આપવા કે નહીં, કે કંઈ કામ થશે કે નહીં થાય, તો એમના માટે એક મેસેજ આપી દઉં. ડાઉટ કરવા જેવું છે જ નહીં. જો તમે પોતે મનથી ઈચ્છતા હોય કે મારે મકાન વેચવું છે અને સારા કિંમતમાં વેચવું છે તો તમને તારા પણ એક નિયમ યાદ રાખવો જોઈએ કે ભાઈ મારા કિંમતમાં નહીં, જ્યાં તે ચાલે છે એ કિંમતમાં બી જવું વધારે જરૂરી છે. તમારી પ્રોપર્ટી જાય એ મોટી વસ્તુ છે. પછી તો સમજો કે 30 લાખની પ્રોપર્ટી તમે 50 લાખ મૂકો તો પછી માન્ય ના કહેવાય. એટલે મેઇન વસ્તુ તો તમારી પ્રોપર્ટીની કિંમત પ્રમાણે તમે આપો તો વધારે વેલ્થ સારું. એ પ્રમાણે તમારી પ્રોપર્ટી સેલ થઈ શકે અને સારો વ્યક્તિ લઈ પણ શકે. તો જો આજે પણ તમારે પ્રોપર્ટી વેચવી હોય તો ક્લિયર ડિસ્કનો સંપર્ક કરો. કરી